ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગી ગયા સવારના 4:30 જેવું થઈ ગયું. ઊંધો થઈ લીધી જ ક્યારની. પાણી આવ્યું, પાણી ભર્યું. ઉપર ભલે ભરાય બીજું હું પાણી ભરવા મારવા હું દુખે દર વખતે. એક જઈને મજા જેવું નથી ને વહેલી ઉઠી ગયું. 5 વાગી ગયા, 5:30 ઉઠીને ઉઠી ગયા છે. 4 વાગ્યાને ઉઠી ગઈ અંદર ઉઠી પછી આખું ઉઠાડ્યા મજા જેવું નથી. ભરલાય જ મારે ઓ બાપા ગરમ પાણી થઈ ગયું ફૂલ. અંદર આવી કચરો પડી ગયો કે બીજું કરવું જોઈએ હવે. અત્યારમાં માથે ઓળાવું કેમ કે મારા વિચાર જોડાય જોત ને છોડી છે. ના ભાઈ નહીં માને તું, એક તો અહીંયા હે નહીં કોઈ મારા સિવાય. એમાં અંદર હોઈ જવાય, ઠંડી જ ન લાગે. મારા ખ્યાલથી ઓલા ભાઈ એક ત્યાં હોતા ને પારી ઉપર હોતા હોય એ જ રાખ્યું લાગે. ચોમાસું આવી ગયેલા, ચોમાસું સોરી શિયાળો આવી ગયા ને ઠંડી ના લાગે, માંદર હોઈ જાય તો ભાઈ જ રાખ્યું છે. અત્યારમાં કોઈ હે તો નહીં. અહીંયા પહોંચીને 3 રાઉન્ડ મારી લીધા. ત્યારે મને યાદ આવ્યું કે ઘરે હું પાણીની મોટર ચાલુ રાખીને આવી હતી. હવે ઘરે તો કૂતરા છે એ જે મારા મમ્મીને ઉઠા નથી. ફોન કરીને નથી ઉઠાડવું, હજી પાણીને જાઓ ને અમે વાળે. અહીંથી હું ઘરે જાઉં, પાણીની મોટર બંધ કરી આવું, પછી પાછી અહીંયા આવું. હાલ જાય ઘરે પાણીની મોટર બંધ કરવા. આ 5 કિલોમીટર જેટલું જ મેં હાલ લીધું હે. પછી મેં કીધું હજી ઘરે જ કંઈ કામ ના હોય અત્યારમાં, ત્યાં જઈને બેસવું મોબાઈલ જ જોવાનું. મેં કીધું હે ને એક આટો હવે ગામમાં મારી આવું. બગીચા સાઈડ, બસ સ્ટેન્ડ સાઈડ એ સાઈડ જાઉં, બતાવું તમને. બરાબર, મળી આવું. ધીમે ધીમે અજવાળું તો મસ્ત થવા માંડ્યું. હું ઘરે પહોંચીને તો થઈ જાય ટાઈમ 6:45 જેવું ત્યારે થયું ને. 10 મિનિટમાં ઘરે પહોંચી જાય. અમારો બગીચો છે. અત્યારે આવી ગયા કેટલા, સવારના 7:45. ટિફિન બનાવવાનું છે, ચોરાનું શાક અને રોટલી બનાવીએ.
જીરું, પછી આ શું કહેવાય રળાઈ, ઘી, ચોળા અને બટેટા નાખી દીધા. ઓછાળ લેવાના હતા ને તો મેં આવ્યા અહીંયા બધી હે ને ઓછાળની પછી ઓલા ગોદડા રજાઈ એ કરવા માટેના હોય ને ઓલા શું કહેવાય કાપડ બધું એ જ મળે અહીંયા.